કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 30/3/2026 અને વાર થયો મિત્રો સોમવારનો દિવસ. મંડે વીકલી ટ્રેડિંગ સેશનની શુભ શરૂઆત. આવતીકાલે પાછી રજા છે. મંગળવારે મિત્રો મહાવીર જયંતિની રજા છે અને શુક્રવારે પણ આ અઠવાડિયામાં ગુડ ફ્રાઈડેની રજા છે. એટલે ટોટલ આ અઠવાડિયામાં 3 રજા. આજે પાછી નિફ્ટીની એક્સપાયરી પણ છે. આવતીકાલે એકચ્યુઅલી મંગળવારે હોય છે, પણ નિફ્ટીની એક્સપાયરી મંગળવારે રજા હોવાના કારણે આજે રાખેલી છે. ખરું ને? એટલે આજે જબરદસ્ત ઉથલ પાથલ બધું જોવા મળશે નિફ્ટીના સ્ટોક્સની અંદર. ધડાધૂમ. બરાબર ને? તો મિત્રો સાલું રોકાણકાર જબરદસ્ત મૂંઝવાઈ ગયો છે. રોકાણકાર અસમંજસમાં આવી ગયો છે કે સાલું કરવું તો શું કરવું. આ લોકો તો યુદ્ધનું પાર મૂકતા નહીં અને ઉપલા લેવલ ઉપર ભરાઈ ગયા છે. બધાના જ પ્રશ્ન હોય મિત્રો. ઉપરના લેવલ ઉપર લીધેલા હોય, દાખલા તરીકે આરવીએનએલ હવે 650ની આસપાસ ગયેલો, હવે એ 600ની આસપાસ લોકો ભરાયા હોય, અત્યારે 250 રૂપિયા આવી ગયો, તો સ્વાભાવિક છે કે લગભગ ત્રીજો ભાગ તો ના કહી શકાય, પરંતુ એનાથી સહેજ ઉપર, એટલે કે 60% જેટલું લગભગ તૂટી ગયું છે હાઈથી. તો મિત્રો હવે આ જે માહોલ બન્યો છે, આ માહોલમાં રોકાણકારની પાસે કોઈ રસ્તા રહ્યા નથી. કારણ કે આ લોકો કરે છે એવું કે 400 પ્લસ, પાછું બીજા દાડે 400 પ્લસ, ત્રીજા દાડે પાછા 500 માઇનસ, આજે પાછું 250 ગિફ્ટ નિફ્ટી માઇનસ. બોલો, કરવું તો કરવું શું? રોકાણકાર કહેશે કે ભાઈ મારે રોકીને શું મતલબ, 2 દાડા પછી તો પાછા હતા ત્યાંના ત્યાં આવી જવાના છીએ. એટલે અત્યારે રોકાણકાર અસમંજસમાં છે, પણ લાંબા ગાળાના રોકાણકારે ક્યાંય ગભરાવાની જરૂર નથી. એમને તો એમ જ કહો કે યુદ્ધ કર્યા જો, જેમ નીચું લાવશો એમ થોડું થોડું લઈશ, જેમ નીચું લાવશો એમ થોડું થોડું લઈશ. ઉછાળે નહીં પકડવાનું. ઉછાળે અમુક લોકો પકડવા દોડે, કેમ કે ભાઈ હું રહી જઈશ કરીને, તો પાછા ભરાશો. શાંતિ રાખવાની, ક્યાંય ભરાવાના નથી. માહોલ જ્યાં સુધી પિક્ચર બહુ ક્લિયર નહીં થાય અને યુદ્ધ પત્યા પછી આ લોકોનો વળકો વળવાનું નહીં. યુદ્ધ પત્યા પછી આ લોકોનો વળકો વળે તો સારું જલ્દી. જેમ જાપાનમાં હિરોશીમામાં જે પ્રમાણે પરમાણુ બોમ્બનું પેલું થયું હતું અને જાપાનને ઊભું થતાં કેટલો ટાઈમ લાગ્યો હતો, આવી હાલત પણ થાય ત્યાં. એટલે મિત્રો અત્યારે નવી લેવાલી કરવી હોય તો ઓનલી ફોર 2035, 2040 આ બધા માટે કરવાનું. લાંબા ગાળામાં પુષ્કળ પ્રમાણમાં આગળ જતા રિટર્ન મળશે. લાંબુ તો યુદ્ધ કેટલું, 6 મહિના. હમણાં તો ઘાટ આવે તો પાછું એક બાજુથી તો ભાઈ કે છે પાકિસ્તાન પણ આમાં મધ્યસ્થી બનવાની કોશિશ કરે છે, પણ ક્યાંય મેળ પડતો નથી. ઈરાન તરફથી કોઈ રિપ્લાય આવતો નથી કે ના ભાઈ અમને રસ છે, એવું ક્યાંય રિપ્લાય આવતો નથી. તો પછી આપણે પહેલાં તો શુક્રવારે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા એનું ફટાફટ એક અંદાજ લઈ લઈએ. નિફ્ટી મિત્રો શુક્રવારે 486 અંકના ઘટાડા સાથે 22,819 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ પણ 1690 અંકના ઘટાડા સાથે 73,583 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ 4,367 કરોડની વેચવાલી કરી, સામે ડીઆઈઆઈએ 3,566 કરોડની ખરીદારી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો એચઈજી પહેલા નંબરે હતો, 13.8% તેજી. એચઈજી એટલે મિત્રો ઇલેક્ટ્રોડ રોડ બનાવે, જે આપણે વેલ્ડિંગ માટેના ઇલેક્ટ્રોડ રોડ આવે છે એ બનાવે છે. સુપ્રીમ પેટ્રો 12.5%ની તેજી હતી
આવા ખરાબ બજારમાં પણ વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મા 8.5% તેજી હતી, ગ્રેફાઇટ ઇન્ડિયા 7.5% તેજી હતી, એકમે સોલર 6% તેજી હતી, અપાર ઇન્ડસ્ટ્રીઝ 5.9% તેજી હતી અને એન્થમ બાયો 5.5% તેજી હતી. મિત્રો હવે ઘટનાના શેરો ઉપર ફટાફટ ફોકસ કરીએ તો ઘટનામાં ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 7.8%ની મંદી, ગોડફ્રે ફિલિપ્સ 7.5% નીકળી ગયો, ગેબ્રિયલ ઇન્ડિયા 6.5% નીકળી ગયો, પછી સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ્સ 6.4% નીકળી ગયો, આલ્કલાઇન એમિન કેમિકલ એ પણ 6.2% નીકળી ગયો, 5 ઓર્ગેનિક એમાં પણ 6.2%ની મંદી, આલોક ઇન્ડસ્ટ્રીઝ 6.2% નીકળી ગયો. આ વાત થઈ ગઈ મિત્રો શુક્રવારના બજાર. હવે આજે એક સેક્ટર ઉપર થોડું ધ્યાન રાખજો. એક બહેરીનમાં જબરદસ્ત હુમલો થયેલો છે અને બહેરીનના એલ્યુમિનિયમના પ્લાન્ટ ઉપર મિસાઇલ પડવાથી એલ્યુમિનિયમના પ્લાન્ટમાં નુકસાન આવેલું છે. એટલે એલ્યુમિનિયમની પ્રાઇઝમાં વધારો થાય અને ક્યાંક એલ્યુમિનિયમની શોર્ટેજ થાય એવું દેખાઈ રહ્યું છે. ખરું મિત્રો? એટલે એલ્યુમિનિયમના સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું, જેમ કે હિન્દાલ્કો, જેમ કે નાલ્કો, વેદાંતા, આ બધા એલ્યુમિનિયમ સ્ટોક્સ છે મિત્રો જે એલ્યુમિનિયમમાં કામકાજ કરે છે. તો આ બધા સ્ટોક્સ આજે હલચલમાં રહી શકે છે. ખરું ને મિત્રો? હવે આ વાત થઈ ગઈ કઈ તો કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું. બીજું કે ક્રૂડ મિત્રો, નાયમેક્સ ક્રૂડ જુઓ, બ્રેન્ટ ક્રૂડ જુઓ, $116 વટાવી ગયું, $116 વટાવીને આગળ નીકળી ગયું. ખરું ને મિત્રો? એટલે એની સીધી અસર ભારતીય બજારો ઉપર. હવે આ ક્રૂડ વધે તો અમુક લોકોને પ્રશ્ન હશે કે ક્રૂડ વધે તો કેમ આપણું બજાર તૂટે? ક્રૂડ એ એકચ્યુઅલી મોંઘવારી સાથે સંકળાયેલું છે. ક્રૂડ વધે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે જે વસ્તુ ટ્રાન્સપોર્ટમાં આવતી હોય એના ઉપર ₹2, ₹5, ₹7નો વધારો આવે અને એ ભારણ કોના ઉપર પડે? પબ્લિક ઉપર. અને પબ્લિકને એ સીધી મોંઘવારીની અસર જોવા મળે. ખરું ને મિત્રો? આખી સાયકલ છે. આખી સાયકલ પ્રમાણે જ આ બધું ચાલતું હોય છે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. તમને હું ખાસ કહી દઉં છું કે જ્યારે પણ ક્રૂડ ઓઇલ વધે ત્યારે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું જોવા મળતું હોય છે. અચ્છા, વોલેટિલિટી ઇન્ડેક્સ ઉપર ધ્યાન રાખજો. VIX જો વધે તો બજાર માટે ખતરો. વોલેટિલિટી ઇન્ડેક્સ હંમેશા ઘટે તો બજાર માટે સારું. બજાર સારું હોય તો ઓટોમેટિકલી વોલેટિલિટી ઇન્ડેક્સ પણ શાંત થઈ જાય. પણ FII પણ કોઈ જગ્યાએ મિત્રો ખરીદી કરવા માટે આવવાનું કંઈ દેખાઈ નથી રહ્યું. એ લોકો 4,367 કરોડની શુક્રવારે પણ વેચવાલી કરીને બેઠા છે. તો કોઈ ઉછાળા મિત્રો ઉભરા સમાન છે. આ ખાસ ધ્યાન રાખજો. 2 દિવસ જોરદાર તેજી આવી ગઈ પણ ઉછાળા ઉભરા સમાન ગણી શકાય. ઉછાળા આવ્યા ખરા પણ ઉભરો આવ્યો હોય પછી કેવો ઉભરો બેસી જાય એના જેવું છે. ખરું ને? એટલે એક સબસ્ક્રાઈબર તો કહે છે કે ઉછાળે તો તમ તાર ફટકારી જ ગાલજો, ઉછાળો આવે એટલે વેચો, ઉછાળો આવે એટલે વેચો. 22,000ની અંદર ના જાય કેજો. ખરું ને? અને કોઈ જગ્યાએ મિત્રો પોઝિટિવિટી ક્યાંય આવે એવું અણસાર નથી. ક્યાંય ઈરાન મચક આપતું નથી. અમેરિકાએ યુદ્ધ ચાલુ કરી, ઇઝરાયેલે યુદ્ધ ચાલુ કરીને મોટી ભૂલ કરી દીધી છે. હવે અમને એ રોકવું છે પણ રોકાતું નથી. કેમ કે તીર તો કમાનમાંથી છૂટી ગયું પણ સામે ઈરાન પણ એમ કહે છે કે ભાઈ હવે યુદ્ધનો અંત તો અમે લાવીશું, હવે તમે તો ચાલુ કરીને બેસી ગયા છો પણ તમારે થોડું ડિસિઝન લેવાનું. હવે તમારે ચાલુ કરવાનું ડિસિઝન લીધું હતું
બંધ કરવાનું અમે લઈશું. અને પાછી જંગ હવે જમીન ઉપર આવવાની છે સૈનિકો દ્વારા. હવે સૈનિકોનું જંગ થશે. અત્યાર સુધી તો શું કયું ચાલ્યું? બોમ્બ માર્યા, મિસાઇલો મારી. સૈનિકો તો બાપડા ત્યાંના ત્યાં જ હોય, પણ અહીંથી છોડે એટલે ત્યાં પડે અને ત્યાં નુકસાન કરે, ત્યાંથી છોડે અહીંયા પડે, અહીંયા નુકસાન કરે, આવું ચાલ્યું. પણ હવે સૈનિકો સામે ટકરાશે અને જમીનની જંગ થશે. એમાં વધારે ખાના ખરાબી થવાના ચાન્સીસ ખરા. થેન્ક યુ મિત્રો. કંઈ ગભરાવાની જરૂર નથી. સેન્ટિમેન્ટલ ઇફેક્ટ થોડી ટાઈમ રહેશે. ક્યાંક આવા ખરાબ માહોલમાં પણ સારા સમાચાર ક્યાંક ને ક્યાંકથી તો આવશે જ. દુઃખ હશે ત્યાં સુખ છુપાયેલું છે, સુખ છે ત્યાં દુઃખ છુપાયેલું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.